ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો હવે ઓર્ગેનિક ખેતી કરે તે હેતુથી અલગ અલગ પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવી રહ્યા છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના કેસરપર ગામના વતની વિનુભાઈ સારલા જે ઘણા સમયથી ઓર્ગેનિક ખેતી સાથે સંકળાયેલા છે, જેમાં સારા એવા બાગાયતી લીંબુની ખેતી કરી પોતે સારી એવી આવક મેળવી રહ્યા છે. વિનુભાઈ સારલા જે તમામ ખેડૂતોને ઓર્ગેનિક ખેતી તરફ વળવા સંદેશો આપી રહ્યા છે, જેમાં એક પણ રૂપિયાનું રોકાણ કરવામાં આવતું નથી અને આ ઓર્ગેનિક પદ્ધતિથી કેમિકલ યુક્ત દવા બનાવતી વખતે જેવા કે લીમડો, આકડો, બાજરાનો લોટ તેમજ જુદી જુદી વનસ્પતિઓનો ઉપયોગ થાય છે, જેના લીધે રોગમુક્ત અને ઉતારો સારો એવો મળી રહે છે. હાલ ઉનાળાની સિઝનમાં માર્કેટમાં લીંબુની માંગ હોવાથી વિનુભાઈ સારી એવી આવક મેળવી રહ્યા છે. આ ઓર્ગેનિક બાગાયતી ખેતી કરવા માટે સરકાર દ્વારા પણ રકમની ચૂકવણી કરવામાં આવે છે. જયસિંહ સારોલા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.